ધાનેરાની ધરા તરસથી ફાટી રહી છે, જ્યાં છેલ્લા 2 દાયકાથી નેતાઓ માત્ર જળના નામે રાજનીતિના રોટલા શેકી રહ્યા છે, પણ પ્રજાના નસીબમાં હજુ ટીમ્પુ પાણી નથી આવ્યું. વિશ્વ જળ દિવસની ઉજવણી વચ્ચે ધાનેરા પંથકની વાસ્તવિકતા અત્યંત ડરાવણી છે, કારણ કે અહીં ચૂંટણીનો મુખ્ય એજન્ડા જ પાણી રહ્યો છે. વર્ષ 2007થી માંડીને આજ દિન સુધી અનેક નેતાઓ આવ્યા ને ગયા, પણ સરહદી વિસ્તારના ખેડૂતોની વેદના ઠેરની ઠેર જ રહી છે. ભૂગર્ભ જળ ઊંડા જતા ખેડૂતો હવે મજબૂર બનીને પોતાની ફળદ્રુપ જમીનો સોલાર પેનલોને સોંપી રહ્યા છે, તો પશુપાલકો વરસાદી પાણીના ભરોસે માંડ જીવી રહ્યા છે. નવાઈની વાત તો એ છે કે જ્યારે પણ ચૂંટણી નજીક આવે છે ત્યારે અચાનક તળાવો ભરવાની અને સીપુથી દાંતીવાળા જળાશય જોડવાની જાહેરાતોનો વરસાદ થાય છે. વર્ષ 2012માં તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ધાનેરાની રેલ નદીમાં છેક ડેમ બનાવવાની મંજૂરી આપ્યાનો જે દાવો કર્યો હતો તે આજે પણ કાગળ પર જ રહી ગયો હોય તેમ લાગે છે. નેતાઓના ભાષણોમાં ધાનેરાને પાણી મળી ગયું છે અને મંજૂરીઓ પણ આવી ગઈ છે તેવા ઊંચા અવાજે કરાતા દાવાઓ આજે માત્ર ચૂંટણીલક્ષી ગતકડું સાબિત થયા છે. નીતિન પટેલના એ સમયના નિવેદન પર નજર કરીએ તો તેમણે ધાનેરાની જનતાને મોટા સપના બતાવ્યા હતા. માત્ર માંગણી તમારી પીવાના પાણીની વ્યવસ્થા પૂરી કરી, પણ કે રેલ નદીમાં એક ચેક ડેમ થાય તો સારું. એનો બધો સર્વે થઈ ગયો છે અને મેં ફાઇલ ઉપર આરટીઆઈ નો જમાનો છે, જેને નકલ માગી લેજો. ફાઇલ ઉપર એની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. હવે એની આગળની કામગીરી ચાલુ થશે. પણ આ બધું જો આગળ લેવું હોય ના તો શું જોઈએ? ભાજપ જોઈએ, ભાજપની સરકાર જોઈએ, મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ જોઈએ. અને હું આશા રાખું છું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં સમગ્ર બનાસકાંઠામાં ભાજપનો જય જયકાર કરી તમામ ધારાસભ્યો તમે ભાજપના વિજય બનાવો અને વિકાસ યાત્રા આગળ વધારો તેવી વિનંતી સાથે. વર્ષ 2017માં વિધાનસભાના અધ્યક્ષ અને પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરીએ પણ જાહેર મંચ પરથી સુજલામ સુફલામ યોજના અંતર્ગત નેનાવા તરફથી કેનાલ વાટે પાણી આપવાની ખાતરી આપી હતી. તેમની આ જાહેરાત બાદ ખેડૂતોમાં આશા જાગી હતી કે હવે કદાચ તરસ છીપાશે, પણ વર્ષો વીત્યા છતાં નેનાવા તરફથી આવતું એ પાણી હજુ સુધી ધાનેરાના ખેતરો સુધી પહોંચી શક્યું નથી. માન્ય મથાભાઈએ વાત કરી, માન્ય મફતભાઈએ વાત કરી, હરજીવનભાઈએ વાત કરી, જોઈતાભાઈ કહેતા હતા, પણ મેં કીધું તમે મત કરો વાત. મેં એમને એટલા માટે કીધું કે તમે તો વિધાનસભામાં અમે રજૂઆત કરો જ છો અને હવે વિધાનસભામાં બધા સાંભળે છે, પણ તમારા જનપ્રતિનિધિઓની જે લાગણી છે એ તમારી લાગણી છે. સરકાર પણ આ દિશાની અંદર સંવેદનાપૂર્વક ખેડૂતોના હિત માટે વિચાર કરી રહી છે. નેનાવાની જે આપણી કેનાલ સુજલમ સુફલમની વધારવા માટેની જે તમારી માગણી છે, વધારવા માટેની જોગવાઈ આ વખતે કરી લીધી છે. અને એટલા પૂરતો અટકતો નથી. આપણા ઉપરવાસની અંદર પણ આપણા ડેમો ભરવા માટેનું પણ સર્વે કરવાનું જોગવાઈ આ વખતે 600 લાખ રૂપિયાની જોગવાઈ કરી છે. સર્વે કરવા માટેની વ્યવસ્થા કરો તો જે બનાસકાંઠા જિલ્લાનો ભાગ, જે ધાનેરાનો હોય, દાંતીવાડાનો હોય, ડીસાનો હોય, વડગામ પાલનપુરનો હોય, અમીરગઢનો હોય, તો આ બધા વિસ્તારોમાં પાણી ક્યાંથી લાવીને કઈ રીતે નાખી શકાય અને ધરતીમાં કઈ રીતે ઉતારવું, તો એના માટેની સર્વે માટેની જોગવાઈ પણ આ વખતના બજેટમાં આપણી સરકારે કરી છે. એટલે આ ખેડૂત મિત્રોની વચ્ચે જે વાત મારે કરવાની હતી તો તમને બધાને આ બાબતમાં જાણકારી આપું છું. જોઈતાભાઈ હવે ના કહી દીધું હોય ચાલે ને? તમે તમારા વતી આવી ગયું ને? પાણી માટેની આ લડાઈ આજકાલની નથી. 18 વર્ષ પહેલા પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે વિધાનસભામાં ધાનેરા માટે કેનાલની માંગણી ઉઠાવી હતી. ભાજપના આ પીઠ નેતાએ તે સમયે રજૂઆત તો જોરદાર કરી હતી, પણ સત્તાના સિંહાસન પર બેઠેલા નેતાઓના આશ્વાસનો માત્ર ચૂંટણી જીતવાના હથિયાર બનીને રહી ગયા અને મફતલાલના વાયદાઓ પણ અધૂરા રહ્યા. દાંતીવાડા અને સીપુ ડેમને લિંક કરી રાજસ્થાન બોર્ડરથી 2 કિલોમીટર ગુજરાતની અંદર એક નેનાવા સરોવર સુધી એક સુજલામ સુફલામ લઈ જવામાં આવે ને 15 કિલોમીટરે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલે પણ પોતાના શાસનકાળ દરમિયાન પાણીના મુદ્દે અનેક આંદોલનો અને રજૂઆતો કરી હોવાના દાવા કર્યા હતા.
તેમણે વારંવાર સરકાર સામે આંગળી ચીંધીને ધાનેરાને અન્યાય થતો હોવાની વાતો કરી, પરંતુ તેમની આ રજૂઆતો પણ માત્ર રાજકીય નિવેદનબાજીમાં જ ખપાઈ ગઈ અને પ્રજાને કોઈ નક્કર પરિણામ મળ્યું નહીં. મુક્તેશ્વરથી તમે દોતીવાડાથી સીપુ અને સીપુથી આપણી બાપદાદી નદી છે એ નદી સુધી એ લાઈન લંબાવો તો નર્મદાથી પાણી આવવાની શક્યતા પૂરેપૂરી છે. એ જ રીતે કોંગ્રેસના અન્ય પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલે પણ ચૂંટણી સમયે પાણીના મુદ્દે મસમોટા વચનોની લાહણી કરી હતી. જનતાની વચ્ચે જઈને તેઓ પાણી માટે લડી લેવાની વાતો તો કરતા હતા, પણ જ્યારે અમલવારીની વાત આવી ત્યારે તેમની આક્રમકતા માત્ર ભાષણો પૂરતી જ સીમિત જોવા મળી હતી. અને એ બાજુ થઈને નહેર મારફત પાણી આપે તો જ આપણને પાણી મળી શકે એવી વ્યવસ્થા છે. એટલે હજુ સુધી સરકાર ભાજપ અને કોંગ્રેસના નેતાઓથી કંટાળેલી પ્રજાએ વર્ષ 2022માં એક નવી આશા સાથે અપક્ષ ઉમેદવાર માવજીભાઈ દેસાઈને જંગી બહુમતીથી જીતાડ્યા હતા. માવજીભાઈએ ચૂંટણી ટાણે પાણી નહીં તો વોટ નહીં જેવા મુદ્દાઓ પર સવાર થઈને ધાનેરાની ભોળી જનતાને રીતસરના છેતરીને ધારાસભ્ય પદ તો મેળવી લીધું, પણ આજે સ્થિતિ એ છે કે તેઓ પણ અન્ય નેતાઓની માફક જ નિષ્ક્રિય સાબિત થયા છે. માવજીભાઈના દાવાઓ અને વાયદાઓ માત્ર મત મેળવવાનું માધ્યમ બન્યા હોય તેવું અત્યારે જનતા અનુભવી રહી છે, કારણ કે જીત્યા પછી પણ ધાનેરાની તરસ छिपावવા માટે કોઈ ક્રાંતિકારી પગલાં લેવામાં આવ્યા નથી. માવજીભાઈના એ જૂઠા વાયદાઓ આજે ધાનેરાની જનતા માટે એક કડવો અનુભવ બની ગયા છે. સાથે સાથે સૌથી મોટો વર્ષોથી પ્રશ્ન જો ધાનેરાનો હોય તો એ પાણીનો મહત્વનો પ્રશ્ન છે અને સમગ્ર આમ જાત માટે ખૂબ મોટો અને ગંભીર અને પડકારરૂપ પ્રશ્ન છે. એનો નિકાલ કરવા માટે જે પણ ધારાસભ્ય અમે ઇતર કોમમાંથી બનશું એ સૌથી પહેલાં 1 કે 2 મહિનામાં બન્યા પછી સમગ્ર વિસ્તારની અંદરથી મોટા પાયે પદયાત્રા લઈ અને ગાંધીનગર વિધાનસભા સુધી જઈ તેઓ બેસી પાણીનો પ્રશ્નોનો નિકાલ કરી એ પ્રકારનો મક્કમ નિર્ધાર અમે સભામાં આપણે કહ્યું. સૌ સમગ્ર બનાસકાંઠા જિલ્લો સમજે છે. ધાનેરાની પાણીની સમસ્યા એ નેતાઓ માટે માત્ર સત્તા મેળવવાની સીડી બની ગઈ છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પસ્તાળ પાડી રહ્યા છે ત્યારે અપક્ષ તરીકે જીતેલા માવજીભાઈ દેસાઈની નિષ્ક્રિયતાએ પ્રજાની આશા પર પાણી ફેરવી દીધું છે. જો રાજકીય આગેવાનો ચૂંટણી સ્વાર્થ છોડીને ખરેખર પ્રજાની પડખે નહીં ઊભા રહે તો આવનારા દિવસોમાં ધાનેરાની પ્રજા જ આ નેતાઓને પાણી પીવડાવશે તે નક્કી છે.